તો જીવન જીવવાનો મોટા ભાગનો સમય આધ્યાત્મિક અને સંતો વચ્ચે પસાર થતો હોય છે। આ અંતર્ગત ડોક્ટર દિનેશ ગાંધી જોડે વાત કરી છે અને ભવિષ્યના વિશે વાતચીત તેમજ લોકોની સમસ્યાનું સમાધાન કેવી રીતે કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે। તો દિનેશ ગાંધી પોતાનો સમય ભક્તિભાવમાં પસાર કરે છે। દેશ વિદેશમાં જઈને ભારતીય સંસ્કૃતિ વિશે પણ લોકોને જાગૃત કરે છે। અંધશ્રદ્ધામાં નહીં પણ શ્રદ્ધામાં વિશ્વાસ હોવો જોઈએ। ઘણા લોકો એમની પાસે આવે છે અને સમસ્યાનું સમાધાન પણ થતું હોય છે। તો આ અંતર્ગત અમારા સંવાદદાતાએ તેઓ સાથે વાતચીત કરી છે, તે જોઈએ। નમસ્કાર, અમારા ખાસ મુલાકાત કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। અમે ગમે ત્યારે એક નવી ઉર્જા સાથે, એક નવા કલેક્શન સાથે અને એક નવા માણસ સાથે તમને રોજ મુલાકાત કરાવતા હોઈએ છીએ। આજ મારો પ્રોગ્રામનો વિષય છે સાંસ્કૃતિક। દેશ અને દુનિયાની અંદર જે સાંસ્કૃતિક છે એ કેવી રીતની મેન્ટેન રાખવાની અને દરેક વર્ગની ધાર્મિક વાર્તા અને ધાર્મિકતા સાથે જોડાઈ રહેવું એ બહુ મહત્વનું છે। અમારા આજ ખાસ મુલાકાતમાં જે મહેમાન છે એ દિનેશ ભાઈ ગુરુજી છે। એક તમારા ઘરમાં હોય તો શું હોય, એક નાનકડા આખું મોટું ઘર હોય પણ એક નાનકડું મંદિર હોય, પણ ત્યાં એક વાતની અમને એ ખુશી થઈ કે આખું ઘરે જ મંદિર છે। તમામ રૂમ તમામ ભગવાનના છે, અલગ અલગ એક પણ એમનો કોઈ રૂમ નથી પોતાનો। તમામ જે બેડરૂમ, હોલ, કિચન તમામે તમામ ભગવાનના છે તમામ। તો આપણે સીધી જ વાતચીત દિનેશભાઈથી કરીએ કે આખો આ કેવી રીતનો રહ્યો। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયાના તમે જે લોકો અહીં આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર। આપણે ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જવા માટે તમે જે વાતો કરી એની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો એનો હું તમને જવાબ આપીશ। ખાસ કરીને તમારું આખું પહેલા તો ઘરથી જ શરૂઆત કરીએ કે જે ઘર છે એ તમે આખું મંદિરમાં એક ફેરવી નાખ્યું છે, એનું રસ। જુઓ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો। આજથી 14 વર્ષ પહેલાં મારી સાથે બહુ જ મોટી દુર્ઘટના બનેલી અને એ દુર્ઘટનાની અંદર હું કોમાની અંદર આવી ગયેલો અને 1 મહિના સુધી કોમામાં હતો અને એના પછી હું આરામ કરવા માટે આ ઘરમાં આવ્યો। તો રાત્રે જ્યારે હું થોડોક રેસ્ટ કરી અને બહાર નીકળું ને તો તમે જે રૂમમાં ભગવાનની પ્રતિમાઓ જોઈ ત્યાં સાક્ષાત માતાજી બેઠેલા મેં 3 વખત જોયા કે જેમના માથાના વાળ હાલતા હોય, સાડી પણ હાલતી હોય અને એકદમ ભગવાનના જાપ કરતા હોય લાલ કપડાની અંદર। એનો ફોટો પણ હું તમને આપીશ। આવું 1 વખત થયું, 2 વખત થયું, 3 વખત થયું। પછી એ માતાજીને મેં પ્રાર્થના કરી કે હે માતાજી, હું એક એવી જગ્યામાં રહું છું કે જ્યાં બધો રેસિડેન્ટલ એરિયા છે, તો અહીં બધાના કામ થવા જોઈએ। જો આ કામ થશે તો આ ઘરની અંદર અમે ક્યારેય પણ રહેવા નહીં આવીએ। અને એના પછી આ બિલ્ડિંગમાં જેટલા લોકો છે, આ એરિયામાં જેટલા લોકો છે એ બધા અહીંયા આવતા ગયા અને એમના એક પછી એક કામ થતા ગયા। અને પછી જે જોરદાર કામ થયા એમાં તમે કલ્પના પણ ન કરી શકો કે 15 કન્ટ્રીમાં માતાજીએ મને ધર્મનો પ્રચાર કરવા માટે મોકલ્યો। સાથે સાથે 2 વખત મેં વર્લ્ડ રેકોર્ડ કર્યો પોઝિટિવ એનર્જીની અંદર અને એ એનર્જીની વાતો પણ ક્યારેક સમય હું તમને કહીશ। શું તમે કીધું પોઝિટિવિટીની જે વાર્તા છે એ કરો છો તમે, ઘણા ભગવાન તરફથી જે વાત કરી, તમારું મંદિર જે ભગવાનના દર્શન થયા, તમને માતાજીના દર્શન થયા સાક્ષાત। ખાસ કરીને અહીંયા લોકો જે આવનાર છે એમના કેવા પ્રકારના સવાલો હોય છે, કેમ કે આજે હરેક માણસ, હરેક દુનિયામાં ઘરથી બીજો માણસ દુઃખી છે, દુઃખ લઈને જ તમારી જોડે આવતો હોય। એમનું પહેલું શું સવાલ હોય છે અને શું સમાધાન હોય છે? તમે આ પણ પ્રશ્ન બહુ સરસ કર્યો। મારું પોતાનું ટ્રેડ વાક્ય એવું છે કે કોઈ પણ વસ્તુ ઉપર આ જમાનામાં વિશ્વાસ ના કરવો, કેમ કે વિશ્વાસ ક્યારે પણ વિશ્વાસઘાત થઈ શકે છે અને અતિશય શ્રદ્ધામાં પણ નહીં ખોવાઈ જવાનું, નહીં તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય છે। એટલે અનુભવ કરવાનો અને અનુભવ ક્યારેય બી ખોટો ના હોય। જેવી રીતે તમે લોકો અહીં આવ્યા તો તમને અહીંના પોઝિટિવ વાઇબ્રેશનનો અનુભવ થયો અને અનુભવ થયો એટલે તમે એકદમ ખુશ થઈ ગયા। તમને એવું લાગ્યું કે અહીં કોઈક મેગ્નેટિક એનર્જી કામ કરે છે જે વ્યક્તિને ખેંચવાનું કામ કરે છે। તો અહીં આગળ આવનારા લોકોને અમે અનુભવ કરાવીએ છીએ અને અત્યાર સુધી લગભગ 1200થી 1500 લોકો એવા છે કે જેમણે પોતાના જીવનમાં અનુભવ કર્યો છે। અહીંયા ગાડી આવનારને કોઈ જાતનું જેમ કે પૈસા કે દાન કે એ તે, કેમ કે ઘણું આપણે કામ કરાવવાનું હોય તો ખાસ કરીને તમને કહી દઈએ કે ઘણા સાધુ સંતો હોય પણ એક અંધશ્રદ્ધાનો પણ એક ટ્રેડ ચાલી રહ્યો છે અને અંધશ્રદ્ધાની અંદર લોકો ભ્રમિત થઈ રહ્યા છે અને ઘણા ધાતા તોતા કરીને પૈસા, પણ અહીંયા ગાડી એવું દિનેશભાઈ સાથે એવું છે નહીં, ગુરુજી સાથે એવું છે નથી। એ પોતે
કોઈ પ્રકારનું ફીસ નથી લેતા. હવે એક સીધા એમને એક અંતર બનાવ્યું છે, એ તમને ખાસ કરીને એ જે યંત્ર બનાવ્યું છે એની અંદર તમે વાતચીત કરશું. દિનેશભાઈ, એ યંત્રનું તમે લઈને શું કહેતા છો? યંત્ર માટે તમને એવું કહી શકીશ કે અમારા ભગવાન મહાવીર સ્વામી 24માં તીર્થંકર ભગવાન થઈ ગયા. એમણે એમના અંતિમ સમયે એમના ગણધર ભગવંતોને અને ઇન્દ્ર ભગવંતને એવું કીધેલું કે મારા નિર્વાણના 2500 વર્ષ પૂરા થશે પછી મંત્ર, મણિ અને ઔષધિ જાગૃત થશે, મારી કુંડલીમાંથી ભસ્મગ્રહ ઉતરી જશે. એ વાક્યને નજર સામે રાખી અને અમે પણ એક યંત્ર એવું બનાવ્યું છે કે જે તમારા ગમે તેવો રોગ હોય, તમને ગમે તેવી તકલીફ હોય તો બ્રહ્માંડમાંથી વાઇટલ ફોર્સ એનર્જી એક્સેપ્ટ કરી અને તમારી બોડીને રિચાર્જ કરે છે. એટલે કહેવાનો મતલબ કે આ શક્તિ યંત્ર છે. અને આ યંત્રનો અનુભવ હું પહેલાં તમને જ કરાવીશ અને તમને અનુભવ થાય પછી તમે તમારા શ્રીમુખે એવું કહો કે નહીં, તમે જે વસ્તુ કીધી એ ખરેખર અમે અનુભવી, પછી આપણે આગળ એનું જોરદાર કામ કરીશું. અને આમાં કોઈ પ્રોફેશનલ વર્ક નથી. વર્તમાન સમયની અંદર ભારત દેશને સંસ્કૃતિની બહુ જ જરૂર છે અને એના વિષય ઉપર પણ હું તમને સમય બતાવીશ. તમે અત્યારે જે પ્રશ્ન પૂછ્યો યંત્રનો, તો આ યંત્ર ગમે તેવા પ્રકારના દુઃખોમાં વ્યક્તિને સહાયભૂત બને છે અને એનાથી 100% ઘણા બધા લોકોને રિઝલ્ટ મળેલા છે. રિઝલ્ટ ઘણેરા મળે છે, કેમ કે અગર દુઃખ દર્દનું સમાધાન થાય તો તમને સુખની અનુભૂતિ થતી હોય છે. આ ઘરમાં આવ્યા પછી હમણે પણ થોડું એવું નેગેટિવિટી હતી મારા અંદર, એ થોડીક પોઝિટિવિટી થઈ છે. ને એનો જે પ્રકોપ છે, અમે આખા ઘરની મુલાકાત લીધી ત્યારે અમને એવું લાગ્યું કે કંઈક પોઝિટિવિટી યા કોઈક શક્તિ છે. હવે એક નાનકડો એ સવાલ આવશે કે પોલિટિકલ લઈને, કેમ કે અત્યારે આખો દેશ એક તરફ છે અને વિપક્ષ કોઈ નથી. અને હવે આપણે જે વર્ષમાં પ્રવેશ કર્યો છે એ વર્ષમાં ના છેલ્લે કે ના પહેલા પણ વચ્ચે ઇલેક્શન થવાના છે, એ પણ લોકસભાના. શું ભવિષ્યવાણી, કેમ કે તમને માનવામાં આવે કે અમિત શાહના જે ગૃહમંત્રી છે અમારા દેશના, એમને પણ તમે ખાસ છો, નજદીક છો, તો શું ભવિષ્યવાણી કરશો કે આ વખત કોની સરકાર બનશે અને કેવી રીતની બનશે અને કોને કેટલી મહેનત કરવી પડશે? સૌથી પહેલાં તો આમ આ વિષયથી અમે લોકો બહુ દૂર હોઈએ, પણ હંમેશા ધર્મ સત્તા અને રાજસત્તા આ બંને જોઈન્ટમાં રહે ને તો કોઈ દિવસ વાંધો આવે નહીં. હવે ધર્મ સત્તાના લેવલથી હું બોલું તો અત્યારે જે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, એક વિશ્વમાં બહુ મોટો ડંકો વગાડી રહ્યા છે. અને પર્સનલી હું તો જ્યાં જ્યાં જાઉં ને ત્યાં મોદી સાહેબ માટે કહું છું, કરે છે કામ નિષ્ઠાથી, મહેનત તેમની ફળે છે, જોવે છે જ્યારે દુનિયા એમને, નજર સૌની ઠરે છે. આખા વિશ્વની અંદર ડંકો વગાડનાર જ્યારે આપણો રાજા હોય, અને હું તો મારા નાના બાળકોને કહું છું, આપણે ક્યાંય પણ પ્રેરણા લેવા જવાની જરૂર નથી. આપણા પોતાના રાજા નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ જ આપણા પ્રેરણાના સ્ત્રોત છે કે આ ઉંમરની અંદર આટલી અદ્ભુત કામગીરી કરે છે. એટલે આ વખતના ઇલેક્શનની અંદર 110% ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ રાજા બનવાના છે. અને અમારામાં તો આમને રાજા ન કહેવાય, ચક્રવર્તી કહેવાય. કેમ કે અત્યારે આપણે નાના સ્ટેટ છે, પહેલાંના જમાનામાં આવા નાના રાજ્યો હતા અને એમ કહેવાય કે 50 રાજ્યનો જે રાજા હોય ચક્રવર્તી કહેવાય. આ મોદી સાહેબ તો અત્યારે 27 નહીં, જેટલા બી આપણા રાજ્ય છે એના તો રાજા છે જ, સાથે સાથે આખા વિશ્વની અંદર એમણે આપણા દેશને મોરની કલગીની જેમ દેદીપ્યમાન કર્યો છે. તો 100% આ વખતે ભારતીય સંસ્કૃતિ ઉજાગર થશે અને સારામાં સારા વ્યક્તિઓ આ ઇલેક્શનમાં સિલેક્શન થશે એવી મારી ભાવના છે. જ અંદર જે કોન્ટેક્ટ નંબર ચાલે છે એ કોન્ટેક્ટ નંબરનો સંપર્ક કરીને અમારી સ્ટુડિયોનો તમે સંપર્ક કરી શકો છો અને ત્યાંથી તમને માર્ગદર્શન મળશે કે મહારાજજી જોડે અગર કોઈ તમારા સમસ્યાનું સમાધાન છે તો અહીંયા આગળ જરૂરથી આ સમસ્યાનું સમાધાન થશે. હવે કંઈક વિશેષ કહેજો. ન્યૂઝ ફોર ઇન્ડિયા તમે જે અહીંયા આવ્યા અને જે કંઈ પોઝિટિવ એનર્જીનો અનુભવ કર્યો, એ જ અનુભવ હજારો લોકો કરે અને સુખ શાંતિને પ્રાપ્ત કરે એવી અમારી તમારા માટે મંગલ પ્રાર્થના. અને તમારા સ્ટાફની અંદર જેટલા પણ લોકો હોય એ બધાની જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી માતાજીને અંતરની પ્રાર્થના.